ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર 12 હેરોનું સૂત્ર ચાલી રહ્યું છે। આપણી નજર આગળ છે દાખલા નંબર 13, જેની બાજુની લંબાઈ સ્મોલ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોન સૂત્રથી મેળવવું। રોડ ઉપર ઘણા બધા સાઇન બોર્ડ હોય છે કે ભાઈ આગળ બંધ છે, એમ આગળ સ્કૂલ છે, એવું એક પાટિયું લખેલું છે। એમાં જોઈએ તો સમબાજુ છે અને એની બાજુની લંબાઈ છે a ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ હેરોન સૂત્રથી મેળવો। ચલો ત્રિકોણનું નામ આપણે આપી દઈએ ABC, લખીશું ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે। AB બરાબર A, BC બરાબર A અને AC બરાબર A। આના ઉપરથી પહેલા આપણે S શોધી લઈએ। સોરી, હવે જોઈએ તો A બરાબર A કહીશું, B બરાબર A અને C બરાબર A થયા। S શોધીએ તો S નું સૂત્ર છે A plus B plus C છેદમાં 2, તો A plus A plus A છેદમાં 2 બરાબર 3A upon 2 મળ્યા। ઓકે દોસ્તો, હવે S મેળવ્યા પછી ત્રિકોણના ક્ષેત્રફળનું આપણે સૂત્ર લઈએ। ABC બરાબર વર્ગમૂળમાં S, S minus A, S minus B અને S minus C। ચલો S એટલે શું મૂકવાનું છે? 3A upon 2। ચલો S એટલે 3A upon 2 minus A, S એટલે 3A upon 2 minus B એટલે પાછા A। ચલો 3A upon 2 C એટલે પાછા A બરાબર વર્ગમૂળમાં 3A upon 2 લસા લઈએ। ચલો બે લસા, 3A લસા લઈએ તો બે આમ વળી આમ ગુણાકાર થશે તો 2A, એ જ રીતના અહીંયા પણ લસા 2, 3A minus 2A, અહીંયા લસા 2, 3A minus 2A। બાદબાકી આપણે લેતા જઈએ તો અહીંયા 3A upon 2, 2A માંથી 3A માંથી 2A ગયા એટલે A upon 2, 3A માંથી 2A ગયા A upon 2, એ જ રીતના અહીંયા પણ A upon 2 બરાબર વર્ગમૂળમાં બધાનો ગુણાકાર કરીએ। A ગુણ્યા A ગુણ્યા A ગુણ્યા A એટલે A ની 4 ઘાત 3 આગળ છે, તો 3A ની 4 ઘાત upon નીચે 2 દુ 4 દુ 8 દુ 16 વર્ગમૂળ કાઢીએ। 3 નું વર્ગમૂળ તો √3 જ લખાશે। A ની 4 ઘાત છે તો એનું વર્ગમૂળ થશે A સ્ક્વેર અને 16 નું વર્ગમૂળ થશે 4। તો આપણને અહીંયા આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું। આમ સમબાજુ ત્રિકોણ કે જેની બાજુની લંબાઈ A છે તેનું ક્ષેત્રફળ કયું? √3/4A સ્ક્વેર છે। અને આપણે સમબાજુ ત્રિકોણ હોય તો આવું શોર્ટકટ વાળું સૂત્ર પણ વાપરીએ છીએ, જે બીજા એક ચેપ્ટરમાં પણ ભણવાનું આવશે। તો અહીંયા આપણે દાખલો 13મો પૂરો કર્યો।
दोस्तों दाखला नंबर 14 रकम બહુ મોટી છે। કમલા પાસે ત્રિકોણાકાર ખેતર છે, તેની બાજુની લંબાઈ 240 મીટર, 200 મીટર અને 360 મીટર છે। ત્યાં તે ઘઉં ઉગાડે છે। ચલો આપણે એક આકૃતિ બનાવીએ અહીંયા કે ત્રિકોણાકાર ખેતર લઈએ, એમાં એબીસી નામ આપીએ। એક આ 240 મીટર, બીજું ખેતર છે 360 મીટર, સોરી બીજી બાજુ છે 200 મીટર અને એક છે 360 મીટર। આમાં ઘઉં ઉગાડે છે। તેને અડીને આવેલા બીજા ખેતરની બાજુઓ, એને અડીને બીજું ખેતર આવ્યું છે એટલે કે બીજો એક ત્રિકોણ છે, એમાં 240 મીટર, 320 મીટર અને 400 મીટર છે। હવે એમાં 400 મીટર, 240 તો આવી ગયું આ, અને એક બીજું છે એમાં છે 320 મીટર। અહીંયા નામ આપણે આપી દઈએ ડી। હવે આ ખેતર ત્યાં તે ડુંગળી અને બટાકા, આમાં ડુંગળી અને બટાટા વાવે છે, ઉગાડે છે। તે સૌથી મોટી બાજુના મધ્યબિંદુ એટલે એડી સૌથી મોટી બાજુ છે 400, તે સૌથી મોટી બાજુના મધ્યબિંદુને, ચલો આનું મધ્યબિંદુ છે અને એના શિરોબિંદુને જોડે છે અને બે ભાગ પાડે છે કે આ બાજુ બટાટા અને આ બાજુ આવે છે ડુંગળી, અડધું અડધું એમ બે ભાગ કરી દીધા સરખા। એક ભાગમાં બટાટા અને બીજા ભાગમાં ડુંગળી ઉગાડે છે। તો ઘઉં, બટાટા અને ડુંગળી પ્રત્યેક માટે કેટલું ક્ષેત્રફળ ઉપયોગમાં લેવાયું હશે? આપણા માટે અહીંયા ત્રિકોણ તૈયાર, આકૃતિ તૈયાર થઈ ગઈ। પહેલા ત્રિકોણ એબીસી બનાવ્યો, 240, 200 અને 360 લખ્યા। હવે એને અડીને બીજું ખેતર, એમાં 240, તો આ 240 આવી ગયું, આ બંનેની દીવાલ 240, 320 તો અહીંયા 320 લીધું, અહીંયા 400 લીધું। હવે જે સૌથી મોટી બાજુ 400 છે એનું મધ્યબિંદુ લઈને બે ભાગ પાડી દીધા બટાટા અને ડુંગળીમાં। તો હવે દરેક માટે કેટલું? હવે આકૃતિ પરથી સીધે સીધી આપણે કહાની ચાલુ કરીએ કે ત્રિકોણ એબીસી માં ઘઉં વવાયા છે ભાઈ, ઓકે। એ બરાબર એની ત્રણ બાજુ 240, 200 ને 360, તો એ બરાબર આપણે લખીશું 200, બી બરાબર 360 અને સી બરાબર 240। ચલો આપણે એસ શોધી લઈએ। એસ બરાબર a પ્લસ બી પ્લસ સી છેદમાં 2 બરાબર 200 વત્તા 360 વત્તા 240, 500, 600, 800 થયા। 800 ભાગ્યા 2 બરાબર 400। ઘઉંના ખેતર માટે આપણને મળ્યું ભાઈ 400। હવે ક્ષેત્રફળનું સૂત્ર લઈશું। એબીસી બરાબર ઘઉંનું ખેતર, એબીસી બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી, વર્ગમૂળમાં એસ એટલે 400, 400 માઇનસ એ એટલે 200 છે, 400 માઇનસ 360 છે અને 400 માઇનસ 240 છે, બરાબર વર્ગમૂળમાં 400 ગુણ્યા 200 ગુણ્યા 400 માંથી 360 ગયા તો 40 ગુણ્યા 400 માંથી 240 ગયા તો 160। ચલો હવે આપણે ભાગ પાડી દઈએ, બરાબર વર્ગમૂળમાં। જો દોસ્તો
અહીંયા 400 માં 100 આવે, 4 ગુણ્યા 100, 100 એટલે 10 નો વર્ગ કરી શકીએ. 200 છે તો 2 ગુણ્યા 100 આવશે, 100 એટલે આપણે 10 નો વર્ગ કરી શકીએ. 40 છે તો 4 ગુણ્યા 10 કરીને 2 પંચા 10 કરીશું. 160 છે તો 16 ગુણ્યા 10 કરીશું. અહીંયાથી 100 100 લઈશું, અહીંયાથી 10 10 અલગ રાખીશું. ચલો ચાલુ કરીએ. 4 ગુણ્યા 100 તો 100 છે એટલે 10 નો વર્ગ કરી દઈશું. 2 ગુણ્યા 200 છે તો 100. 4 ગુણ્યા 10 અને 16 ગુણ્યા 10 એટલે આ 10 10 ભેગા થઈને 10 નો વર્ગ થશે. 4 ગુણ્યા 10 16 છે તો 16 ગુણ્યા 10. જોજો દોસ્તો ધ્યાન આપશો શું થાય છે. 4 છે તો 2 નો વર્ગ, 100 છે તો 10 નો વર્ગ. આ બે તો રહી ગયા. ચલો 100 છે તો 10 નો વર્ગ, 4 છે તો 2 નો વર્ગ. હવે 10 અહીંયા 10 અને અહીંયા 10 તો 10 નો વર્ગ અને 16 છે તો 4 નો વર્ગ. હવે બહાર નીકળીએ વર્ગમૂળમાંથી તો 2 અહીંયા 10. આ બે નહીં નીકળે કારણ કે એનામાંથી વર્ગ નથી, 2 નો વર્ગ જોઈએ. ચલો અહીંથી નીકળ્યા તો 10, અહીંથી નીકળ્યા તો 2, અહીંથી નીકળ્યા તો 10 અને અહીંથી નીકળ્યા તો 4 ગુણ્યા વર્ગમૂળમાં 2. આજે 2 રહી ગયા અને એ લખ્યા મેં વર્ગમૂળમાં 2. હવે જોઈએ તો 2 દુ 4, ચોગુ ચોગુ 16, 1 2 ને 3 મીંડા, 16,000. ક્યાંક 100 હતા તો 10 નો વર્ગ, 100 હતા તો 10 નો વર્ગ, 16,000. ઓકે બરાબર છે. વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2. ચલો આ સામા જવાબ આવ્યો મીટર સ્ક્વેરમાં. આપણે લખીશું ગુણ્યા વર્ગમૂળમાં 2. ઓકે પણ વર્ગમૂળ 2 ની કોઈ કિંમત છે દોસ્તો 1.41 √2 ની વેલ્યુ તમને પરીક્ષામાં આપેલી જ હોય કૌંસમાં 1.414 એટલી છે એની કિંમત ગુણ્યા 1.414 કિંમત મુકાય. આનો ગુણાકાર કરીશું આપણે તો 16,000 ગુણ્યા 1.414 તો જવાબ આવે છે 22,625. 22,624 મીટર સ્ક્વેર. પણ દોસ્તો આ જવાબ શાનો આવ્યો? આ જવાબ આપણને મીટર સ્ક્વેરમાં આવ્યો. હવે મીટર સ્ક્વેરના હેક્ટરમાં જવું હોય તો જુઓ પાછળ 4 મીંડા છે એટલે 10,000 વડે ભાગવા પડે. તો સીધી વાત કરીએ તો 22,624 છેદમાં 10,000 હેક્ટર બરાબર 2.2624. એટલે પાછળના બે આંકડા ભૂલી જઈએ આપણે તો 2.26 હેક્ટર. આમાં શું આવ્યું? એમને ઘઉં ઉગાડ્યા. આપણે દાખલો ગણ્યો ઘઉં માટે. હવે ડુંગળી અને બટાકાના ખેતર માટે જઈએ તો એમાં છે ત્રિકોણ ABD માં. તો અહીંયા લખીશું ત્રિકોણ ABD માં ચલો A બરાબર કોઈ પણ એક બાજુ લઈ લે 246 લખી લઈએ. B બરાબર 320, C બરાબર 400. આપણે S શોધીશું. S બરાબર A પ્લસ B પ્લસ C છેદમાં 2 કેટલા થયા? 240, 320 અને 400 છેદમાં 2 બરાબર જુઓ ને ભાઈ 6. સરવાળો થશે 6,
960 છેદમાં 2 700 800 960 960 બરાબર 960 છેદમાં 2 બરાબર 480 આવ્યા. S બરાબર આપણને મળ્યા 480. હવે ક્ષેત્રફળનું સૂત્ર ABD બરાબર વર્ગમૂળમાં S S માઇનસ A S માઇનસ B S માઇનસ C. ચલો S એટલે 480 480 માઇનસ A એટલે 240 480 માઇનસ B એટલે 320 480 માઇનસ 400 બરાબર વર્ગમૂળમાં 480 ગુણ્યા 24 240 ગુણ્યા આમાંથી બાદબાકી થશે 160 ગુણ્યા 4 અહીંયા આવશે 80. દરેકમાંથી 10 10 10 આપણે અલગ કરી લઈએ થઈ જશે. હવે થોડો જગ્યાનો અભાવ છે તો હું આ ABC નું ક્ષેત્રફળ આપણને મતલબ કે ઘઉંના ખેતરની વાત અહીંયા મળી ગઈ હતી એ બાબતને હું થોડી સાફ કરી લઉં છું. ચલો તો ઘઉંના ખેતરની જે માહિતી હતી જગ્યાનો અભાવ છે સાફ કરી દીધો. ચલો ભાગલા પાડીશું. વર્ગમૂળમાં 480 છે ભાઈ 480 તો 48 ગુણ્યા 10 કરીએ અને 48 એટલે 16 તરી 48 શું કર્યું 480 તો મેં એવું વિચાર્યું 48 અને 10 48 એટલે 16 તરી 48 રાખ્યા 10 તો સાહેબ 2 પંચાને 10 કેમ ના કર્યા કારણ કે મેં પહેલેથી બધાની પાછળ મીંડા જોઈ લીધેલા છે. આમાંથી 10 કાઢીશ આમાંથી 10 કાઢીશ એટલે 10 10 નો બંચ ભેગો થશે અહીંયાથી 10 અહીંયાથી 10 10 10 નો બંચ થઈ જશે એટલા માટે. ઓકે પછી છે 24 તો 24 દાન 240 24 એટલે 8 તરી 24 તો 2 દુ 4 દુ 8 તરી 24 અને ગુણ્યા 10 160 છે તો 16 દાન 160 સાહેબ 16 જ કેમ રાખ્યા કારણ કે 4 નો વર્ગ કરી દેવાય 80 છે તો 2 દુ 4 દુ 8 અને ગુણ્યા 10 80 તમને કન્ફ્યુઝન થતું હોય તો તમારે આ રીતના અવયવ પાડી દેવા 2 240 2 120 અવયવ પાડવા પછી જોડકા બનાવવા તો બી તમે જવાબ લાવી શકો છો. ચલો 16 છે તો 4 નો વર્ગ લખ્યો. ચલો આની કહાની પૂરી થઈ ગઈ. હવે આ 3 અને આ 3 ભેગા થયા એ તો 3 નો વર્ગ બન્યો. હવે આ 10 અને આ 10 તો 10 નો વર્ગ બન્યો. આ 2 અને આ 2 2 નો વર્ગ બન્યો. આ 2 અને આ 2 2 નો વર્ગ બન્યો. આ 2 અને આ 2 2 નો વર્ગ બન્યો. 16 છે તો 4 નો વર્ગ લખીએ. હવે આ 10 અને આ 10 છે તો 10 નો વર્ગ લખીએ બરાબર બહાર નીકળીએ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 10 બરાબર. જોજો દોસ્તો
4 દુ 8 દુ 16 દુ 32, 32 ચોક, 2 દુ 4 દુ 8 દુ 16, સોરી 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128, 128 ગુણ્યા 3, 8 તરી 24 નો ચોગડો વધી 2 6 2 8 ને 384, 1 અને 2 મીંડા આટલા મીટર સ્ક્વેર. પણ સાહેબ આ તો મીટર સ્ક્વેર માં જવાબ આવ્યો ને, હેક્ટર માટે અહીંયા આપણે 10,000 વડે ભાગ્યા હતા, એમ એને આપણે 10,000 વડે ભાગવા પડશે. તો જવાબ આવશે 384 0 છેદમાં 10,000. હવે જવાબ આવી ગયો હેક્ટર બરાબર 3.84 હેક્ટર. કેમ સાહેબ? 2 મીંડા તો ગયા અને 2 પોઈન્ટ કપાઈ ગયા. હવે એવું કહે છે કે ડુંગળી માટે કેટલી જગ્યા અડધી અડધી વહેંચી લીધી છે, બટાટા અને ડુંગળી માટે. તો હવે વાત કરીએ તો બટાટા માટે માટેનું ક્ષેત્રફળ અડધું અડધું ભાઈ. હવે આ જે ખેતર છે, પહેલા ખેતરમાં ઘઉં વાવ્યા એનો જવાબ આવી ગયો. આપણે જે બીજું ખેતર છે એમાં બટાટા અને ડુંગળી વાવી છે, પણ એમાં પાછા 2 ભાગ કર્યા છે. આખું ખેતર છે 3.84 હેક્ટરનું, અડધા ભાગમાં બટાટા અડધા ભાગમાં ડુંગળી. તો બટાટા માટેનું ક્ષેત્રફળ બરાબર ડુંગળી માટેનું ક્ષેત્રફળ બરાબર 3.84 ભાગ્યા 2 થઈ જશે. 19 દુ 38 1 9 2 1.92 હેક્ટર. મતલબ ડુંગળી માટે 1.92 હેક્ટર અને બટાટા માટે 1.92 હેક્ટર. દાખલો ઘણો મોટો હતો, એ દાખલો અહીંયા આપણો પૂરો થયો. દોસ્તો દાખલા નંબર 15. સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં 2 સમૂહમાં ચાલે છે. એક સમૂહ AB, BC અને CA તથા બીજો સમૂહ AC, CD અને DA શેરીઓમાં ચાલે છે. પછી આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળ એટલે કે અહીંયા આનું સફાઈ કરે છે આટલા વિસ્તારની, અહીંયા ABC ની પણ સફાઈ કરે છે. જો AB બરાબર 9 મીટર, BC બરાબર 40 મીટર, CD બરાબર 15 મીટર, AD બરાબર 28 મીટર અને B ખૂણો કાટખૂણો છે, તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે? મતલબ ABC નું ક્ષેત્રફળ વધારે છે કે ADC નું ક્ષેત્રફળ વધારે છે? કેટલું વધારે છે? અને બંને વિદ્યાર્થીઓના જૂથ ભેગા થઈને કેટલી સફાઈ કરે છે એ શોધવાનું છે. આકૃતિ આપેલી છે રકમમાં. ટૂંકમાં અહીંયા આપણને 2 ત્રિકોણો દેખાય છે, રાઈટ? એક છે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. અત્યારે હાલ આપણે આને ભૂલી જઈએ, ચલો આ નથી એમ રાખીએ. આનું ક્ષેત્રફળ શોધવું પડે તો આપણે લખીશું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. યસ. એની ત્રીજી બાજુ આપણે શોધી શકીએ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ, પહેલા ચેપ્ટરમાં આપણે ભણાવ્યું હતું. તો લખાશે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ સૂત્ર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. AB સ્ક્વેર એટલે 9 નો સ્ક્વેર, BC એટલે 40 નો સ્ક્વેર, AC સ્ક્વેર
81 1600 બરાબર AC સ્ક્વેર માટે 1681 બરાબર AC સ્ક્વેર માટે AC સ્ક્વેર ઉલટું લખીએ એટલે 1681 અને 1681 40 ને 41 નો વર્ગ છે 40 નો વર્ગ 1600 થાય છે અને 41 નો વર્ગ 1681 થાય છે માટે AC બરાબર 41 મીટર તો અહીંયા હવે આપણને મળ્યા ભાઈ આ 41 મીટર સો કે ચલો હવે આપણે ABC નું ક્ષેત્રફળ શોધી લઈએ સર ABC કાટકોણ ત્રિકોણ છે તો એના માટેનું સૂત્ર છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એવું સૂત્ર છે તો આપણે સૂત્ર અહીંયા હેરોન ને લઈએ કારણ કે કાટકોણ ત્રિકોણનું ઈઝી સૂત્ર છે તો અહીંયા લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોર્ટમાં ABC લખીશું ABC બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ AB ગુણ્યા BC AB ગુણ્યા BC 1/2 AB એટલે છે 9 ગુણ્યા 40 છેદ ઉડશે એટલે 20 20 નવા 180 મીટર સ્ક્વેર જેટલી તે સફાઈ કરે છે બરાબર 180 મીટર સ્ક્વેર અહીંયા હેરોન હોત તો થોડી વધારે મહેનત કરવી પડે પણ કાટકોણ ત્રિકોણમાં આટલું ઈઝીથી થઈ જાય સૂત્ર યાદ રાખી લેવાનું 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર ઓકે હવે બીજું એક જૂથ છે એ ADC ની સફાઈ કરે છે આટલા ભાગમાં સફાઈ કરે છે તો હવે એમાં લખીશું ત્રિકોણ ABC માં A બરાબર B બરાબર C બરાબર ત્રણેય બાજુ લખી લઈએ એની 28 15 અને 41 28 15 અને 41 S શોધી લે S બરાબર A plus B plus C છેદમાં 2 28 15 41 છેદમાં 2 28 ને 15 43 ને 41 84 છેદમાં 2 બરાબર 42 મીટર હવે 42 મીટર આવ્યું તો એ પ્રમાણે હવે ક્ષેત્રફળનું સૂત્ર લઈએ ADC બરાબર વર્ગમૂળમાં S S minus A S minus B S minus C 42 minus 28 42 minus 15 42 minus 41 વર્ગમૂળમાં 42 ગુણ્યા 42 માંથી 28 જશે તો 14 42 માંથી 15 જશે તો 28 27 42 માંથી 41 જશે તો 1 ભાગલા પાડી દઈએ 42 21 નું 42 અને 21 એટલે 3 સિત્તા 21 તમે શાંતિથી ભાગ પાડી દેજો 6 સિત્તા 42 14 છે તો 7 દુ 14 27 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એક ને લખવાની જરૂર નથી ચલો જોડકા બનાવી દઈએ 2 2 2 નો વર્ગ ચલો 3 3
3 નો વર્ગ 7 7 7 નો વર્ગ 3 3 3 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 7 તરી 21 21 છક 126 મીટર સ્ક્વેર જેટલી સફાઈ કરે છે। જ્યારે એબીસી મતલબ જૂથ 1 વાળા વિદ્યાર્થીઓ સમૂહ 1 એમાં 180 મીટર, તો કયો સમૂહ વધુ સફાઈ કરે છે? તો આના ઉપરથી આપણે લખી શકીએ સમૂહ 1 વધુ ક્ષેત્રફળ ક્ષેત્રફળની સફાઈ કરે છે। કેટલી વધારે કરે છે? તો લખીએ બાદબાકી 180 માઈનસ 126 બરાબર 54 મીટર સ્ક્વેર એકલા 54 મીટર સ્ક્વેર ક્ષેત્રફળની વધુ સફાઈ કરે છે। ચલો કુલ કેટલા ક્ષેત્રફળની સફાઈ થાય છે? તો અહીંયા લખાશે 180 વત્તા 126 306 મીટર સ્ક્વેર બરાબર 306 મીટર સ્ક્વેર કુલ ક્ષેત્રફળની સફાઈ થાય છે। તો અહીંયા પણ આપણે મોટો દાખલો બને, પણ અહીંયા કંઈક શું શીખ્યા કે બંનેનું ક્ષેત્રફળ એબીસી નું એડીસી નું એબીસી નું શોધ્યું પહેલા, પણ એમાં કાટકોણ ત્રિકોણ ડાયરેક્ટ શોધી લો સૂત્રથી, હેરોન કઈ લેવાની જરૂર ના પડી। એડીસી માં હેરોન લીધું, પછી કુલ કેટલું ક્ષેત્રફળ? તો બંનેનો સરવાળો થયો। તો દોસ્તો અહીંયા આપણો દાખલો 15મો પૂરો થયો। ચલો દાખલા નંબર 16, 17 અને 18 આપણી નજર આગળ છે। 16, 17 ને 18 ત્રણે ત્રણ દાખલા સ્વપ્રયત્ને છે ભાઈ, સ્વપ્રયત્ને। સમજાવી દો, હિન્ટ આપી દો। સાન્ય પાસે સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો ટુકડો છે। સમભુજ બધી બાજુઓ સરખી એવો એક જમીનનો ટુકડો છે। આકારનો હવે તે તેના પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન પાક ઉગાડે છે। બે ભાગ સમાન કરે છે। બે ભાગ સમાન કરવા માટે એક વિકર્ણ, આમ બે ભાગ, આ ભાગ અને આ ભાગ સમાન હતા। અને દોસ્તો યાદ રાખો, સમબાજુ ચતુષ્કોણ હોય અને વિકર્ણ દોરવામાં આવે તો ભાગ 1 અને ભાગ બંનેના ક્ષેત્રફળ સરખા જ થાય। હવે અહીંયા નામ આપણે આપી દઈએ ચતુષ્કોણ A B C D। હવે આની પરિમિતિ 400 મીટર છે, તો પરિમિતિ એટલે બધી બાજુની લંબાઈનો સરવાળો, બાજુની લંબાઈનો સરવાળો। તો દરેક બાજુ 400 છે, 100 100 100 જશે। તો પહેલા તો આપણે શું કરીશું, દરેક બાજુની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 4, તો 400 ભાગ્યા 4 બરાબર 100 મીટર। તો આ 100 મીટર 100 મીટર 100 મીટર 100 મીટર। અને કીધેલું છે કે એક વિકર્ણની લંબાઈ 160 મીટર, તો આ વિકર્ણની લંબાઈ આપણે 160 છે। સૌથી પહેલા હવે આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીશું હેરોન પ્રમાણે। ત્રિકોણ એબીસી માં A બરાબર 100, B બરાબર 100, C
સી બરાબર 160 લઈશું, એસ લઈશું, એબીસી નું ક્ષેત્રફળ શોધીશું. તો બંનેનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? પહેલા એબીસી નું ક્ષેત્રફળ શોધીશું એટલે એનો આપણને જવાબ મળી જશે. ધારો કે એનો જવાબ આવી ગયો 180 મીટર. તો એટલો જ એડીસી નું થશે, માટે એડીસી નું ક્ષેત્રફળ પણ 180 આવશે. એ ડાયરેક્ટ જ કહી દેવાનું. પણ પહેલા એબીસી આપણે મહેનત કરીને લાવવાના છે, ડાયરેક્ટ નથી લખવાના. કુલ ક્ષેત્રફળ તો અહીંયા લખીશું કુલ ક્ષેત્રફળ બરાબર એબીસી અને એડીસી નો સરવાળો કરીશું. 180 180 બરાબર 360 મીટર સ્ક્વેર. તો કુલ ક્ષેત્રફળ ત્યાં આપણે કહીશું સોરી અહીંયા 4800 મીટર સ્ક્વેર આવે છે ભાઈ. 4800 2400 180 4800 મીટર સ્ક્વેર આવશે. તો પાક ઉગાડવા માટે બંનેને કુલ ક્ષેત્રફળ કેટલું મળશે? એટલે પુત્રને મળશે 4800 મીટર સ્ક્વેર, પુત્રીને પણ મળશે 4800 મીટર સ્ક્વેર. ખેતરનું કુલ ક્ષેત્રફળ શોધવા બેનો સરવાળો કરીશું. 48 દુ 96 9600 મીટર સ્ક્વેર. ચલો 17મો સવાલ. એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે, એમાં સી ખૂણો 90 નો છે, તો સી 90 નો રાખવો જ પડે. ચલો અહીંયા પહેલા કાટકોણ બનાવી સી લખી જ લેવો પડે. એબીસીડી કીધેલો છે, અહીંયા સી લીધો તો અહીંથી કઈ ચાલુ કરવું પડશે? એબીસીડી અથવા એ બી, આમ તો જુઓ ને ભાઈ, એ બી સી અને અહીંયા લઈએ આપણે ડી. ઓકે, સી નું મૂલ્ય એબી નું મૂલ્ય છે 9 મીટર અને સીડી નું મૂલ્ય છે 5 મીટર. 5 9, બીસી છે 14, એડી છે 8. પાયથાગોરસ પ્રમાણે પહેલા આપણે આ ત્રિકોણમાં જઈશું. એમાં પાયથાગોરસનો સિદ્ધાંત લઈશું અને આપણે બીડી શોધી લઈશું. સોરી 14 નથી ભાઈ, 12 મીટર છે. બીસી 12 મીટર છે. પહેલા કાટકોણ ત્રિકોણ બીસીડી માં પાગોના સિદ્ધાંત પ્રમાણે જઈશું. બીસી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીડી સ્ક્વેર. બીસી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીડી સ્ક્વેર. આપણે આની વાત કરી રહ્યા છે. આ ત્રિકોણમાં આ બે બાજુ તો છે 12 અને આ 5 ખબર છે, એટલે આપણે આ શોધવાની મહેનત છે. તો એ પ્રમાણે જઈશું. તો 12 નો વર્ગ 5 નો વર્ગ બીડી સ્ક્વેર 144 25 બીડી સ્ક્વેર. બીડી સ્ક્વેર બરાબર મળશે 169, માટે બીડી બરાબર જવાબ આવશે 13. એટલે અહીંયા આપણને જવાબ મળશે 13. આનું ક્ષેત્રફળ તો જે બ્લેક ભાગ કર્યો મેં એનું ક્ષેત્રફળ તો આપણે ઈઝીથી શોધી શકીએ. કેવી રીતના સાહેબ? 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો પહેલા આપણે બીસીડી શોધીશું. સીધું સૂત્ર વાપરીને 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓ બીસી ગુણ્યા સીડી કરીને ચલો મળી ગયા. પછી ત્રિકોણ એબીડી એ કેવી રીતના શોધીશું? તો હેરોન પ્રમાણે. ઓકે, પછી બંનેનો સરવાળો કરીશું અને એબીસીડી બરાબર લખીશું એબીડી વત્તા બીસીડી. એમ કરી બંનેનો આનું અને આના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું. તો દોસ્તો અહીંયા 17મો સવાલ પણ તમારે સ્વપ્રયત્ને કરવાનો છે. 18મો સવાલ. ચતુષ્કોણ એબીસીડી માં એ બી સી ડી, એબી 3, બીસી 4, સીડી 4, ડીએ 5
અને એસી ઓલરેડી આપેલા છે તો 5. શું કરીશું? પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું હેરોન પ્રમાણે, પછી શોધીશું એડીસી નું. એબીસી માં હેરોન, પછી નંબર 2 એડીસી માં હેરોન, પછી એબીસીડી બરાબર કરીશું એબીસી વત્તા એડીસી, જવાબ લાવીશું. તો દોસ્તો તમને મેં 3 દાખલા ગણાવ્યા અને સામે 16, 17 ને 18 ત્રણ તમારા માટે પ્રેક્ટિસ માટે મૂક્યા છે. સ્વ પ્રયત્ને 3 દાખલા ગણવાના છે. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.